આપણે આવી ગયા છીએ આજે થોલ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આપણે જઈ રહ્યા છીએ આજે થોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલો આપણે નીકળીએ હવે થોલ જવા માટે. ફટાફટ જલ્દી દે. નીકળી ગયા છીએ થોલ જવા માટે. રસ્તામાં છીએ દેવાર્સ. વાતાવરણ પણ ખૂબ સરસ છે. વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા? 7 વાગ્યા છે. પણ તમે જુઓ છો મજા આવશે. ચલો આપણે આગળ જઈએ, ત્યાં પહોંચીને બીજું આગળ વાત. 6 કિલોમીટર કાપીને આ એક સારો નજારો જોવા મળી રહ્યો છે. થેન્ક યુ, તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર. મેપ ઓપરેટર અને મેપ મેકિંગ. આજે અમારું થોલ અહીંયા જ પતી જવાનું છે મને એવું લાગે છે, કારણ કે 8:30 તો થઈ ગયા છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે થોલ બર્ડ સેન્ચ્યુરી. હવે અંદર જવા માટે કાકો ગેટ પાસ ફાડે. બસ આમનું ઉતાર, મારું શું ઉતારે છે? આ ભાઈ બુલેટ લઈને આવ્યો પણ બહાર મુકાઈ દીધું. અને એક્ટિવામાં 3 સવારી ફરે રહ્યો. એમના બૈરાને બહાર નીકળી નાખ્યા. ઓ ભાઈ ખાલી લેડીઝ ડિપાર્ટમેન્ટ તૈયાર થઈ રહ્યો છે. ગેરેજમાં ગાડીઓ રેડી થાય છે. સરસ છે. શાંતિ છે. હજી થોડા વહેલા હોત તો વધારે મજા આવે. બીચ ઉપર જવાનું તો આવી રીતે કપડા પહેરીને કોમન સેન્સ છે. આ બીચ નહીં નથી ભાઈ, અમારા કોમન છે. આ લાગી રહ્યું છે તમે ધ્રુવભાઈએ જે શોર્ટકટમાં તમને ફેરવ્યા. અરે આખા જિંદગીની ધૂળ મેં આજે જ ખાઈ લીધી. ખબર નહીં પછી ક્યારે મને ખાવા મળે કે ના મળે. આપણે ઘરેથી પણ મારા ભાઈ આજે મને અફસોસ રાખવા. હું ઘરેથી નીકળ્યો છું 5 વાગ્યાનો. હા, અહીંયા પહોંચ્યો છું 8 વાગે. તું જોઈ શકો છો કે મેં કેટલું સ્ટ્રગલ કર્યું છે બહુ ભાઈ. બધું સ્ટ્રગલ કર્યું. બરાબર, તો તમે આવો તો પણ ગૂગલ મેપ અને આવા મિત્રોના વિશ્વાસ કરીને ના આવતા. મારા જેવા. બરાબર, રોડ ટુ રોડ જ આવવાનું, કોઈ શોર્ટકટ નહીં લેવાનો. ટોલ આવવું હોય તો સૌથી સારો આઈડિયા આ રહેશે. શું કેવું ધ્રુવભાઈ? લોકોને તો લો રહી ગયા તમારે આવશે. અરે ભાઈ પાર્સલો ફટાફટ ચાલો. આ વિડીયો સાંભળીને જયશ્રી ભાભી આમની ઉપર બગાડવાના. ના બગડે, અમે થોડા તાજમ ઘરે મેલીને આવીએ છીએ. હવે બગડશે તારા ઉપર. આ વિડીયો જોઈને ટ્વિંકલ બગડશે તારા ઉપર. એટલે તો ઉઠાડીને લઈને તો આવે. એટલે તો આપણે આવી ગયા છીએ થોલ. હવે આગળ આપણા મિત્રો ઊભા છે, અમે જોડે જઈએ. ચલો ચબરાઈ લે, નજીક લઈ જઈએ. તો અમે બંને થોડા આ બાદ ફરવા નીકળી ગયા હતા એકલા કે ભાઈ કંઈ બીજું કંઈ સારું જોવા જેવું છે. હેલો ગાઈસ. તો તમે બે રહ્યા છો, ચાલો આગળ વધો. હું શું કહું મને નહીં ખબર. હવે કહું છું. હા કહેતો. હવે હું શું કહું એમ. ક્યાં બોલા તું? તો આપણે પથ્થરના પાણીમાં ટપ્પો ખવડાવ્યો. તો આપણી ગેંગ વિચારી રહી છે ક્યાં જવું. અલા ભાઈબંધ હેડીને આવીએ હેર્યા. નહીં આવતા. અરે ફટાફટ હેડો. જેમ આવો એમ આવો, પણ આવો. તો કાકાએ ના પાડી એટલે હવે અમે આવો સારો નજારો છોડી અને બહાર નીકળી રહ્યા છીએ. કારણ કે 4 વાગ્યાની મહેનત હતી અમારી. 8 વાગે પણ તો પૂરી તો ના જ થઈ પેલું. આના કરતાં તો રસ્તા પર લેક જોયા હોય તો સારું હતું. કાંઈ નહીં, ચાલો હવે 3 વાગે આવશું એટલે 8 વાગ્યા સુધી પહોંચી જાય નહીં. તો કાકાએ અમને બહુ સારું સમજાયું. અહીંયા નાનો બચ્ચો બારે ને એટલે જોડી જાય. પેલું જંગલી ભૂંડા તો હું કાંટા હોય તો અમને ના એ તો આપણા ખેતરમાં હોય તો મન નાખે. કાતરી ઠોકે એટલે પૂરું. એ તો વહે થાય પછી મેલે જ નહીં. નીલગાય એને કહેવાય. નીલગાય શું કહેવાય?
કૂતરા હે લે આ નીલ ગાય જો ચાર પર નહીં હાય ચકી હું આગળ જતો આપણે ફ્લેમિંગો પેલામાં તો દૂરથી જ દેખાતો તો અહીંયા દેખાડતો જો આ છે ફ્લેમિંગો એટલે કે સુરખા છે ને હજી કામ ચાલુ છે બની જશે પછી આપણે પાછા આવશું આ કેમેરામાં તો ફાઇનલી નીકળી ગયા આપણે ઘરે જવા માટે આપણે ફરીથી વિડીયો અપલોડ કર્યો કારણ કે કોપીરાઇટ લાગી જાય એટલે ગુજરાતી સોંગ નહીં નાખીએ તો મળીએ મિત્રો નવા બ્લોગમાં કાંઈક નવું લઈને ચલો ત્યાં સુધી જય માતાજી આવો નવો પ્રેમ અને સપોર્ટ રાખતા રહેજો બાય